यस्य स्मरणमात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णु। जेना मात्र स्मरण मात्रથી સંસારના બંધનો છૂટી જાય તેવા ભગવાન વિષ્ણુનો નારાયણનો મહિનો આવે છે। હા, આ વર્ષે અધિક માસ આવે છે। તારીખ 17 મે એટલે કે આવતીકાલથી 15 જૂન સુધી અધિક માસ છે। અધિક માસ એટલે એવો મહિનો કે જેમાં સૂર્ય રાશિ પરિવર્તન ના કરતો। અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે। આ માસ લગભગ દર 3 વર્ષે આવે છે। આ માસમાં ત્રણ વસ્તુ પ્રધાન મહત્વ આપે છે। પહેલું જપ તપ, 2 દાન અને 3 અનુષ્ઠાન ગાય સેવા। આ માસમાં જેટલું બને તેટલી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, ગાયની સેવા કરવી અને અન્નદાન કરવું। જો શક્ય હોય તો રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના 108 વાર જપ કરવા, રોજ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો અને શ્રીમદ ભગવદ્ ગીતાના જેટલા બને એટલા શ્લોકનું પઠન કરવું। આ માસમાં તમે કોઈ તીર્થ અથવા કોઈ પણ ભગવત કથાની છાયામાં અથવા આશ્રયમાં રહી શકો છો, જે તમારા માટે બહુ પણ પુણ્યશાળી ગણાય છે। તો આપ સૌને અધિક માસની ઘણી ઘણી શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ।